નવસારીમાં શિક્ષણને પ્રોત્સાહન આપતી વધુ એક સરાહનીય પહેલ સામે આવી છે। છેલ્લા 10 વર્ષથી વિવિધ સેવાકીય પ્રવૃત્તિઓમાં સક્રિય હ્યુમેનિટી ગ્રુપ ટ્રસ્ટ નવસારી દ્વારા આ વર્ષે પણ નિસહાય અને નિરાધાર વિદ્યાર્થીઓ માટે નિઃશુલ્ક નોટબુક વિતરણ કરવામાં આવ્યું છે। તરભોળ પ્રાથમિક શાળાના 234 વિદ્યાર્થીઓને કુલ 1350 નોટબુકોનું વિનામૂલ્યે વિતરણ કરી ટ્રસ્ટે શિક્ષણ પ્રત્યેની પોતાની પ્રતિબદ્ધતા વ્યક્ત કરી છે। હ્યુમેનિટી ગ્રુપ ટ્રસ્ટ નવસારી છેલ્લા અનેક દાયકાથી નવસારી અને વલસાડ જિલ્લામાં વિવિધ સેવાકીય પ્રવૃત્તિઓ દ્વારા સમાજને સતત સેવા આપી રહ્યું છે। દર વર્ષની જેમ આ વર્ષે પણ ટ્રસ્ટ દ્વારા શિક્ષણને પ્રોત્સાહન આપવાના હેતુથી નિઃશુલ્ક નોટબુક વિતરણ કાર્યક્રમ યોજાયો હતો। તારીખ 4 ઓગસ્ટ 2026ના રોજ તરભોળ પ્રાથમિક શાળામાં યોજાયેલા કાર્યક્રમ દરમિયાન શાળાના 234 વિદ્યાર્થીઓને કુલ 1350 નોટબુકોનું વિનામૂલ્યે વિતરણ કરવામાં આવ્યું। આર્થિક રીતે નબળા પરિવારોના બાળકોને અભ્યાસ માટે જરૂરી શૈક્ષણિક સામગ્રી મળી રહે તેવા હેતુથી ટ્રસ્ટ દ્વારા આ પહેલ કરવામાં આવી છે। ટ્રસ્ટના આગેવાનોના જણાવ્યા મુજબ શિક્ષણ ક્ષેત્રે કરાતી આવી નાની સહાય પણ બાળકોના ભવિષ્યને નવી દિશા આપી શકે છે। સમાજના વધુમાં વધુ લોકો આ સેવા કાર્યમાં જોડાય અને બાળકોના શિક્ષણ માટે યોગદાન આપે તેવી અપીલ પણ કરવામાં આવી હતી। શિક્ષણને પ્રાથમિકતા આપી સમાજના જરૂરિયાતમંદ વિદ્યાર્થીઓ સુધી મદદ પહોંચાડવાના હ્યુમેનિટી ગ્રુપ ટ્રસ્ટના આ પ્રયાસને સ્થાનિકોમાંથી પણ પ્રશંસા મળી રહી છે। તમે જો ને એ રીતના એ લોકો મીડિયા વાળા આપણા સુધી ન્યૂઝ પહોંચાડે કે ઓલમોસ્ટ કેટલી કીટો ડોલ જોયું કે ભાઈ અહીંયા શું જરૂર છે અને ત્યાં એ લોકોને પાછા આપવા માટે પણ ગયા તો પહેલા એ લોકો માટે બીજી વસ્તુ કે 4-4, 5-5 પત્રકાર મિત્રોને સેલ્યુટ છે જે અમારા નવસારીના તમામ ન્યૂઝ સ્વાગત કરી આપે છે। આગે બધા જયમાં ઉત્કર્ષભાઈ જે કીધું કે મીડિયા કર્મીઓએ હમણાં સેવા કરી આ કર્યું પણ મીડિયા કર્મીઓને અમે લોકોએ તો ખાલી આ 2-5 દિવસ પૂરતું કર્યું। જેમ તમારા શિક્ષકે કીધું કે ઉત્કર્ષભાઈ અને આ જે હ્યુમેનિટી ગ્રુપ છે એ વર્ષોથી કરતું આવ્યું છે તો અમારા કરતા વધારે જોરમાં તાળીઓ ઉત્કર્ષભાઈ અને હ્યુમેનિટી ગ્રુપ માટે આપવી છે। સ્ટુડન્ટ્સ થોડી ઘણી વાત તો મહાદેવભાઈએ કરી છે પણ ખાસ હું જે શાળાનો જે સ્ટાફ છે શિક્ષકો છે એમને એક રજૂઆત કરીશ કે નવસારી જિલ્લામાં ઘણી બધી શાળાઓમાં આ સેવા આપે છે અને બીજી એમની જે જમા પાસું છે કે એ મેડિકલ ક્ષેત્રે પણ એટલી જ હેલ્પ કરે છે લોકોને। મેડિકલ ક્ષેત્રે એટલે એકદમ જે કહેવાય કે ટ્રાઇબલ વિસ્તારમાંથી જે કોઈ દર્દી હોય સિવિલ હોસ્પિટલ હોય પ્રાઇવેટ હોસ્પિટલ હોય નમસ્કાર, જય શ્રી રામ। મારું નામ પટેલ ઉત્કર્ષ, હ્યુમેનિટી ગ્રુપ ટ્રસ્ટ નવસારીનો પ્રમુખ। આ દિવસે આજે આપણે તરભોળ પ્રાથમિક શાળામાં મીડિયા કર્મને સાથે લઈને નોટબુક વિતરણ કાર્યક્રમ રાખેલું હતું અને તમામ મીડિયાના પત્રકારો તો નહીં આવી શક્યા પણ અમુક પત્રકારો આવી અને બાળકોને નોટબુક આપી હતી તો મને ઘણો આનંદ થયો એમનો અને એ લોકો પણ સેવા કરે છે પણ આજે અમારા ગ્રુપ સાથે સેવા કરી તો મને ઘણો આનંદ થયો। આજે તરભોળ પ્રાથમિક શાળામાં 235 બાળકોને 1350 નોટબુક વિનામૂલ્યે કરીએ છીએ અને આ 10 વર્ષથી આ શાળામાં અમે નોટબુકનું વિતરણ કરીએ છીએ અને 10 વર્ષથી ટોટલ 6000 નોટબુકનું વિતરણ વિનામૂલ્યે અમારી સંસ્થા દ્વારા કરવામાં આવે છે। તો આ જે
સંસ્થામાં જે કાર્ય કરવામાં આવે છે એ દાતાના સહયોગથી થાય છે. તો જે પણ દાતાએ આ માટે નોટબુકમાં ફાળો આપ્યો છે તેમનો હું આભાર વ્યક્ત કરું છું. જય શ્રી રામ. રિપોર્ટ NDC ન્યૂઝ નવસારી.